નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો નવી બહાર યોજના પાડવામાં આવી છે। મિત્રો યોજનાનું નામ છે મિત્રો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2024 માટેની સહાય છે। મિત્રો નવું ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપશે મિત્રો 50% સબસિડી। મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। કેવી રીતે અરજી કરવી, શું છે મિત્રો સબસિડી માહિતી આગળ વિડીયોમાં જોઈ લઈએ। યોજનાનું નામ છે મિત્રો ટ્રેક્ટર સહાય યોજના 2024। લાભાર્થીઓ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો। ફાયદા વિશે વાત કરવામાં આવે તો ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી। માન્ય વેબસાઇટ આઈ ખેડૂત ગુજરાત government.in પર જઈને તમે અરજી કરી શકો છો। મિત્રો ભારત સરકાર બહુવિધ પહેલો દ્વારા તેની ખેડૂતોની સુખાકારી ટેકો આપવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે। દેશના કૃષિ ક્ષેત્રોમાં ખેડૂતોની અભિન્ન ભૂમિકાને ઓળખીને તેમની સંભાળી પ્રાથમિકતા આપવી અને તેમને જરૂરી સહાય પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે। આ જવાબદારી કારણે દેશના આર્થિક વિકાસ, ખેડૂતોનું યોગદાન વધારવાથી ખેડૂતોને લાભદાયી યોજનાઓ સતત રજૂઆત કરવામાં આવેલ છે। મિત્રો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના દ્વારા ટ્રેક્ટર સહાય યોજના વિશે વાત કરવામાં આવે તો 2024 માટેની પાત્રતા તો તેમનું ભારતીય નાગરિક હોવું આવશ્યક છે। તેમને ઓલંડાન કમાલ ખેતી કૃષિ જમીન માલક હોવું આવશ્યક છે। તેમનું ટ્રેક્ટર માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। તેમનું 5 વર્ષમાં પાછાની કોઈપણ અન્ય સરકારી સબસિડીનો લાભ ન મળવો આવશ્યક છે। કિસાન ટ્રેક્ટર યોજના માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો માન્ય આઈડી કાર્ડ જેમ કે મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, અરજદાર સાથે જમીનની કાનૂની દસ્તાવેજ, બેંક ખાતાની વિગતો, બેંક પાસબુક, શ્રેણી પ્રમાણપત્ર, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। ટ્રેક્ટર સહાય યોજના કેટલી સબસિડી મળે તો વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદતી વખતે અડધા પૈસા ચૂકવવા પડશે, સાથે જ સરકારે અડધા પૈસા આપશે। કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારો પણ ખેડૂત ટ્રેક્ટર ખરીદી વખતે 20 થી 50% સબસિડી આપે છે। જો તમે ખેડૂત ટ્રેક્ટર ખરીદવા માંગતા હો તો યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ અરજી કરવા માટે તમારી નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જવું પડશે। આ સિવાય દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવે છે। પીએમ કિસાન ટ્રેક્ટર યોજના અરજી કેવી રીતે કરવી તો મિત્રો કિસાન ટ્રેક્ટર યોજના ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોને અરજી કરવાની જરૂર છે। તેઓ નજીકના સીએસસી કેન્દ્રો અથવા નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈ ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી સબમિટ કરી શકે છે। મિત્રો ચોક્કસ વિગતો અને આવશ્યક દસ્તાવેજો પ્રદાન કરવા ફરજિયાત છે। માત્ર સંપૂર્ણ ભરેલી અરજીઓ જે ધ્યાનમાં લેવામાં આવશે। અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે અને નવીનતમ અપડેટ માટે સત્તાવાર વેબસાઇટ, સમાચાર અથવા અખબારો તપાસ રહેવાની જવાબદારી સોંપાશે। મિત્રો તમારું સંપૂર્ણ રીતે યોજનામાં ફોર્મ ભરાઈ જશે। મિત્રો આ યોજનાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવી અને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી। તેથી મિત્રો સૌપ્રથમ તમને નોટિફિકેશન મળી જાય અમારા કોઈપણ યોજના ભરતી વિશેની માહિતીની અપડેટની સૌપ્રથમ તમને મળશે। જય હિન્દ, જય ભારત।